દર મહિને 2 લાખ રૂપિયા આલે. પણ એવું કર્યા સારું છે. અરે પણ સારું થયું એટલે પછી કીધું અમેરિકા મૂકવા છે ને તો બલૂન જોશે ને તો ડોહો ભડકશું છે. બરોબર 2 લાખ લેવાના બદલે હું હલવાઈ એના કરતા મહિને 50,000 આવે છે. હા જીવશે તો અંધી રોજ 50,000 દર મહિને આવશે. ઓટો મારી આવો તમારે અને અઠવાડિયે 15 જવાનું. સારું લાગે. ચવાણું બવાણું લઈ જઈએ ડોહાને સારું લાગે. હા મારો છોકરો સારું રાખે છે પણ આપણે શું છે જો હું અહીં રાખું ના રાખું અને બધા ગામવાળા મારું લોહી પી જાય બરોબર એના કરતા એ જલસા બની તમારું લોહી પીએ પેલું. અરે કંટાળી ગયો એટલે એના કરતા રવાના કરી દીધો. આ પેલા ગેમરિયાનું બોટલ 8,000 રૂપિયાની તો બોટલ પીવડાવી હતી. એ નારુડી છે યાર એનું તો એ તો નક્કમ છે તો એ જોરાય આટલી મોટી બોટલ પીવડાવેલી મારે તો બાતલ કાઢી દેરાય. એનો સંગ ના કરાય યાર. આ તમે ગયડા ભેગા થઈને મારી દવા ગઈ નથી. એ બધા ભૂંકી મળે છે મેલ્યા ઉદાસમાં મેલ્યા વૃદ્ધાશ્રમ નહીં મેલી. વૃદ્ધાશ્રમ એવું કહેતો તો આખો ગમો આવી. આ ચેવું રહ્યું કયો વૃદ્ધાશ્રમમાં ડોહા બધા ડોહાનું ભારત ને તો ખબર પડી જાય વૃદ્ધાશ્રમમાં અને મને એમ થાય કે હવે આ જમીન રાખી છોકરાએ રાખી છે તે વળી કોમમાં તમારા છોકરાએ જ રાખી છે એવું કહેજો તમે. એટલે અમારા ડોહો તો જવાન નોમ દેશે નહીં અને આ બધું સાચવીને દેશે ને ઉપરથી મજૂરીઓ જોડે કોમ કરાવશે. ખાવા પીવા સારું મળે તે ના ગયા પાછો સાહેબ હારું છે સારું સારું ચટપટું ખાવાલ છે અને હું હવે છે તો મારે લેટવો છે ડોહો ભજન ફજન આ બધું ખાવા બહુ જોવે પાછું. અરે ખખડાવતા બધું બૂમ પડ્યું બધું બોમ્બ ફોડ નાખું મારો એટલે તો ભાગોર સિવાય ચોઈ નો અડ્ડો ના હોય. હવે ભાગોર જશે ભાગોર પેલી ભાગોળે તો નહીં. આ બેઠો તો એટલે આયા તો આ ભૂત બેહી જો છે ને જેમાં ડોહા શું કહેતો તો તમે કંઈક મોકલ્યું હતું ને ઓ વાહ પેલી શરબત અરે શરબત મોકલ્યો હતો ને ફ્રીજમાં મેળવા પૂરેપૂરો કરી નાખ્યું લાગે પણ એ તો ફ્રીજમાં ભરી મૂક્યું ખાલી ગમ કઈ નાખી દો તો ખાવા પડે ને. એ ગેમર કોણ આવ્યું જો તો ખરો કોણ છે એ તો જો માગના ભિખારી છે અમે તો મહેમાન અને તો બધું પૂરું કઈ નાખ્યું લાગે અને તો ફોન જ નહીં. અલ્યા ઓલી તને મોકલ્યું તો ને બોટલ એ ચા જાય આ જો તો ખરો કોણ છે હા તમારી તીનો શું યાર તમે ફોન આવ્યો બોટલ તીના પડી આ બોટલમાં તો તે મારો બોમ્બ ફોડ્યો ડોહા. બીજું વાતો કા કરું છું ગમમાં બધા બોમ્બથી બોમ્બ ફોડી નાખી મારો. ઉદાસન મેલ્યા રિક્ષા ને મૂકવા નતા ગયા તમે બધા જતા કન મને ખબર છે જો આ બધું ભૂખી નહીં બધું બાથરૂમ છે ને બોમ્બ ફોડ્યો નહીં વૃદ્ધાશ્રમમાં મૂક્યા હતા 50 જણાએ કીધું કઈ મળ્યો કહી દો દુહાન મેલ્યા વૃદ્ધાશ્રમ મૂક્યા હું તો કહું ને મોઢું બતાવી જેવું નહીં રાખ્યું તમારે જુઠ્ઠું બોલવાનું એટલે તાર પીવડાય તો શેના માટે ડોહા કે તારા કોઈ કહેવાનું નહીં એટલા માટે આ તો પછી પૂંકી માર્યું આ તો બધું બગોડી નાખ્યું કૂતરાને જેમ રિક્ષા કરી હતી તમે અરે કાઢું કામ રિક્ષાને ફોન પર મૂકવા જતા તારા વૃદ્ધાશ્રમમાં જવાનું એવું તો કીધે કે સારું થયું હું તો વૃદ્ધાશ્રમમાં નહીં મૂક્યા તું તો મને ઝેર પીવડાવું ડોહા ક્યાં લઈ જાય રિક્ષા તમે અરે જો લઈ જાય નહીં કહેવાનું તો ખબર પડી જવાની મોટો ભાઈ નહીં મકાન તો ગમે એ કરે ખબર તો પડવાની જ છે ને આ છોકરો ચીને ના કહી દે પાહો સંભૂળો કોઈ ખબર જ નહીં સંભૂળો પાહો કહી દે હોય ખબર હોય તો ને સંભૂળો નહીં પણ ઘેર હતા ના સંભૂ તો બહાર ગયો પણ ડોહાને છે ને હા દુખી ન કરશો ધ્યાન અરે રાખજો ડોહો સુખી એટલે જબરો સુખી કરીને આયા છે ઈ તો અમે તપાસ કરી લઈ હા ખાવા પીવા મળે છે ને અરે જલસા બંધ ઉપરથી ઘેર નતું મળતી એના કરતા જોરદાર મળશે પેલું આજે જો રાતે એ તો ફ્રીજમાં મૂકીને આવ્યો છું હા તો ફ્રીજમાં મૂકીને આવ્યો એને ત્યાં શરબત છે એમ કરીને આજ જાવ એને દારૂ પી લેજો ના એ તો સાંડા પીવાય પીવા છે તો તમે વાત કરો છો આ બધા ભેગા થઈ એક ધંધો આપેલો હતો હા પીવા છે પેલા એ બધા હરખા જ હતા
દોહાની બોટલ હોય ને એ દાવડા પી જતો હતો હા આ બે જણા